હરિ ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદનઃ ભુવિ ભૂત્વા હરન્ત્યંત તમસ્તમ ઇવાંશુમાન તમસ્તમ ઇવાંશુમાન. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. એકવાર શ્રીજી મહારાજે ગઢડામાં અક્ષર ઓરડીએ દાદા ખાચરને કહ્યું છે, અમારે સોનાને વાડે દાંત બંધાવવા છે, તે માટે સોનાનો વાડ લઈ સોનીને બોલાવો. ત્યારે દાદા ખાચર સોની હરિભક્ત હતો, તેની દુકાને ગયા અને સોનાનો વાડ લીધો ને સોનીને સાથે તેડીને અક્ષર ઓરડીએ આવ્યા. ત્યારે સોનીએ મહારાજના દાંત સોનાને વાડે કરીને બાંધ્યા. તે વખતે બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી પાસે હતા. એકવાર શ્રીજી મહારાજ અક્ષર ઓરડીએ માથે ઓઢીને ધ્યાન કરતા હતા. તે વખતે બ્રહ્માનંદ સ્વામી આવ્યા ને મહારાજને પગે લાગીને બોલ્યા છે, હે મહારાજ, તમને ભગવાનની મૂર્તિ દેખાય છે, પણ અમને તો દેખાતી નથી. એમ 2-3 વાર બોલ્યા. ત્યારે મહારાજે જાણ્યું છે આ અમને ધ્યાન નહીં કરવા દે. પછી માથેથી લુગડું ઉતારી નાખ્યું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, હવે અમને ભગવાનના દર્શન થયા. એમ કહીને મહારાજને હસાવ્યા. વળી બીજે દિવસે શ્રીજી મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ બેઠા હતા. ત્યારે સોમલા ખાચર માથે ઓઢીને ધ્યાન કરતા હતા. તે સમયે સુરા ખાચર આવ્યા ને બોલ્યા છે, તારો બાપ ઢોલીએ બેઠા છે, તેને જોતો નથી ને અહીં માથે ઓઢીને કેને જુએ છે? પછી સોમલા ખાચરે લુગડું ઓઢ્યું હતું તે ઉઘાડ્યું. ત્યારે સુરા ખાચર કહે, આ પ્રત્યક્ષ ભગવાન બેઠા છે, તે સામું જોઈ રહેને. એ સુરા ખાચર તથા બ્રહ્માનંદ સ્વામી મહારાજ સાથે સખાભાવ રાખતા. તે રમૂજ કરી ને મહારાજને ઘણી વાર હસાવતા. એકવાર મહારાજ અક્ષર ઓરડીએ ઢોલિયા ઉપર સૂતા હતા. તે વખતે અચાનક બ્રહ્માનંદ સ્વામી આવ્યા.
ને મહારાજની નાભી ઉપર મોઢું રાખીને ફૂંક મારી. ત્યારે મહારાજ ઝડપ બેઠા થયા અને કહ્યું, બ્રહ્માનંદ સ્વામીએ અમારી નાભી અભડાવી. ત્યારે સ્વામી કહે, તે તો મારું સ્થાન છે. તે સ્વામીને મહારાજ ઘણું હસ્યા. નાભી એટલે બ્રહ્મસ્થાન કહેવાય ને. બધી નાડીઓ એ નાભીમાં એકત્રિત થાય અને નાભી ઉપરથી શરીરની તમામ પ્રકારની તાસીરો હોય એ બધું હોય છે. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે એ તો મારું સ્થાન છે. બ્રહ્માનંદ સ્વામી હતા તો એ મહારાજના સખા ભક્ત હતા. અને બીજા સુરા બાપુ હતા, એ પણ મહારાજના સખા ભક્ત હતા. તમે જુઓ કેવી સરસ મજાની રમૂજી વાત કરી. પણ એ તો બ્રહ્માનંદ સ્વામીને સુરા બાપુ કરી શકે હો, બીજા હોય કોઈને મોઢે કહી શકે નહીં. અને સુરા બાપુએ કીધું કે અહીંયા સાક્ષાત ભગવાન બેઠા છે એને તું આમ માથે ઓઢીને ધ્યાન કેનું કરે છે? મહારાજ તો અહીંયા બેઠા છે. ભલે કટાક્ષમાં કીધું, પણ કીધું તો સાચું. બ્રહ્માનંદ સ્વામી મહારાજ ગમે ત્યારે ઉદાસ થયા હોય તો મહારાજને મનાવવાનું કાર્ય એ તો બ્રહ્માનંદ સ્વામી કરે હો, બીજા ના કરી શકે. જ્યારે ભગવાન એ આ લોક છોડી અને અક્ષરધામમાં જવાના હતા ત્યારે પણ એવું બનેલું કે બ્રહ્માનંદ સ્વામીને કોઈ પણ યુક્તિ પ્રયુક્તિ કરીને પણ દૂર કરવા પડ્યા. અને શું કર્યું હતું? યુક્તિમાં બ્રહ્માનંદ સ્વામીને સંત મંડળની સાથે જૂનાગઢ આ જે મંદિરમાં આપણે બેહીને અત્યારે કથા શ્રવણ કરીને એ મંદિર બનાવવા માટે અહીંયા મોકલી દીધા હતા. અને બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી ગઈ હતી કે કંઈક તો નવીન થવાનું છે. પોતાના શિષ્યોને ગઢપુરથી સાથે લઈને નીકળ્યા અને ઘેલા કાંઠે થઈને નીકળવાનો રસ્તો હતો. ઘેલા કાંઠે ગયા અને ત્યાંથી બ્રહ્માનંદ સ્વામીએ પાછા બધાને મોકલાવો કે તમે મહારાજના દર્શન કરી આવો. ફરી પાછા મહારાજના દર્શન થશે નહીં, મને એવી શંકા છે. અને બધાય શિષ્યો ગયા, પણ મહારાજની આજ્ઞા નહોતી એટલે બ્રહ્માનંદ સ્વામી ગયા નહીં, એ તો ત્યાં જ રોકાયા. અને બીજા બધા શિષ્યો હતા એ મહારાજના દર્શન કરીને પાછા આવ્યા. અને પછી બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ આવ્યા. પછી થોડો સમય થયો, ત્યાં એક હરિભગત ઊંટ ઉપર આવ્યા અને પત્ર લઈને અને ઊંટ ઉપર બેઠેલા જોયા. એટલે બ્રહ્માનંદ સ્વામી ઉપર પથ્થર ચડાવતા હતા હો. ત્યાંથી પથ્થર નીચે નાખી દીધો અને ઘણા અપશુકનો થયા. એના સમાચાર પણ મળ્યા. એક ભવનાથની અંદર દત્તાત્રેય ભગવાનનું મંદિર હતું, એ મંદિરનું શિખર પડી ગયું. શિખર પડ્યું એટલે બ્રહ્માનંદ સ્વામીને થયું કે પૃથ્વી ઉપર કંઈક તો અઘટિત ઘટના ઘટવાની છે. અને એવા સમયે આ ઊંટ આવ્યો બીજે દિવસે. એટલે બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી ગઈ કે જરૂર કાંઈક અઘટિત થયું છે. પથ્થર ચડાવતા હતા ને, પથ્થર ઉપરથી મૂકી દીધો અને નીચે પડી ગયો. બ્રહ્માનંદ સ્વામી નીચે ઉતરી ગયા અને બધા સમાચાર મળ્યા. તરત પછી જોડી લઈ અને નીકળી ગયા. પણ મહારાજે કીધું હતું કે અમારો દેહ પડે એટલે તરત અગ્નિ સંસ્કાર કરી દેવો, રાખવો નહીં. બ્રહ્માનંદ સ્વામી ગયા ત્યાં તો મહારાજના પાર્થિવ દેહને અગ્નિ સંસ્કાર આપી દીધો. બ્રહ્માનંદ સ્વામી કે જો તમે મહારાજના દેહને રાખ્યો હોત ને તો આ ભલે મૃત શરીર થઈ ગયું છતાંય પણ હું મહારાજને અક્ષરધામમાંથી લઈ આવત. એવા બ્રહ્માનંદ સ્વામી હતા. બહુ આત્મીય ભાવ હતો, સખા ભાવ હતો. સુરા બાપુને પણ એમ હો, વારે વારે મહારાજની સાથે રમૂજ કરી રાખે. એક વખત એવું બન્યું કે સુરા બાપુ એ ઘરે એમના ઘરનાને બહુ કનેડે રાખે. એટલે કે જમવાની રસોઈ બનાવી હોય એટલે વારે વારે કીધે રાખે આમાં મીઠું ઘટે છે ને આમાં ચટણી ઘટે છે ને આમાં આ ઘટે ને આ ઘટે ને વારે વારે કંઈક ને કંઈક ભૂલ કાઢે જ રાખે. પછી આવું ઘણો સમય સુધી ચાલ્યું. એટલે એક વખત મહારાજના દર્શન કરવા માટે એમના ઘરના આવેલા
અને એમણે વાત કરી, સમાચાર મોકલાવી. મહારાજ કે કાંઈ વાંધો નહીં. મહારાજને સુરા બાપુને નિયમ દઈ દીધો કે તમારે કાંઈ બોલવું નહીં, મૂંગે મોઢે ખાઈ લેવાનું, જે આવે એ ખાઈ લેવાનું, જમવા ટાણે કાંઈ બોલવાનું નહીં. એટલે હળવેક દઈને કે મહારાજ જમીન તો કહેવાય નહીં, કે જમીન કાંઈ વાંધો નહીં ને. મહારાજ કે તમારે જમીન પણ ભૂલ રસોઈની કાંઈ કાઢવાની નહીં. પછી એક વખત એવું થયું કે મહારાજે નિયમ દીધું, સુરા બાપુને પાપડ બહુ ભાવે હો, ગમે એવું જમવાનું બનાવ્યું હોય પણ પાપડ ન આપો ત્યાં સુધી એને ભૂખ જાય નહીં, એવા પાપડ ભાવે. અને એક ફેરી સુંદર મજાની રસોઈ મહારાજે નિયમ દીધું હતું સુરા બાપુને કે ગમે તેમ થાય પણ તમારે કોઈ વસ્તુ માંગીને લેવાની નહીં. જે વસ્તુ પંગતમાં પીરસવામાં આવે અને એ પંક્તિમાં જે વસ્તુ તમારી થાળીમાં પીરસાય એ તમારે જમવાનું, પણ સામેથી કાંઈ માંગવાનું નહીં. આવું નિયમ સુરા બાપુને મહારાજે દીધેલું. ભાઈનું એવું કે મહારાજની સાથે એક વખત બધાય સંતો ભક્તો કાઠી દરબારો એ સત્સંગ વિચરણમાં ગયેલા, સુંદર મજાની પંક્તિ થઈ છે અને બધાય જમવા બેઠા અને મોટા મોટા વાસણો ભરી ભરી અને પંક્તિમાં પીરસાય અને પીરસાઈને પછી સામે આમ લોબી હોય ને, લાંબી ઓસરીઓ હતી પહેલાં, એટલે એ ઓસરીમાં બધા બેઠા હોય, પછી પીરસવાની જે વસ્તુ હોય એ સામે બધા ખૂણામાં બધી ભેગી થાય. તો બધી વસ્તુ પીરસાઈ ગઈ પણ એક પાપડનું બાઉલ ભૂલાઈ ગયું, એ પીરસવાનું રહી ગયું. એટલે સુરા બાપુનું ધ્યાન ગયું કે પાપડનું બાઉલ રહી ગયું છે ને, મળા પાપડ તો મને બહુ ભાવે, હવે માગવાની તો મહારાજે ના પાડી છે, જો માગીશ તો નિયમ ભંગ થાય, માટે કાંઈક યુક્તિ કરું. એટલે હું કીધું મહારાજ તમને કાંઈ ખબર છે? મહારાજ કે ના. અરે મહારાજ કાલ હું આ બાજુ ગયો તો ત્યાં બહુ મોટો સાપ જોયો. કેવડો ખબર મહારાજ? તો કે ના. તો કે અહીંથી બહુ જો શેઠ ઓલું પાપડનું બાઉલ પડ્યું ને ત્યાં સુધીનો લાંબો સાપ જોયો. વળી પાછું મહારાજ કે ઓહો એવડો બધો સાપ? તો કે હા. મહારાજ બોલ્યા નહીં, મહારાજને ખબર પડી ગઈ કે બાપુ પાપડ માગે છે. મહારાજ કે હા બરાબર છે, પણ તમને ખબર મહારાજ સાપ કેવો લાંબો ને કાળો ભમર અને લાંબો હતો કે અહીંથી પાપડના બાઉલ જેવડો. આમ 2-3 વખત પાપડનું બાઉલ કર્યું. એટલે મહારાજે પછી બધાને કીધું કે અરે એ પીરસણિયા ભક્તો તમે પાપડ ભૂલી ગયા, સુરા બાપુ પાપડ માગે, આપો આપો. એમ કરી અને બધા હરિભક્તોએ પણ દાંત કાઢ્યા અને પાપડ પછી પંગતમાં પીરસાણા. આમ સેજે સેજે સખા ભાવે મહારાજની સાથે સુરા બાપુ રહેતા હતા. આવી અદ્ભુત લીલા મહારાજ પ્રતિદિન અનેક દેશની અંદર કરે છે. આપણે ગઈકાલે અગતરાયના પરબતભાઈના જીવનની કથાનું શ્રવણ કર્યું હતું. ભગવાનના સોરઠના ભક્તો છે એ ભગવાનને વહાલા બહુ અતિ વહાલા હતા, જેમના અંગો આજ્ઞાકારી, કોઈ પ્રકારનું જીવનમાં કપટ નહીં, અને જેવું જીવન બહારથી જીવે એવું જીવન અંદર ને બહાર જેના સમાન અંગ હતા એવા અહીંના ભક્તો. આજ્ઞાકારી છે જે હના અંગ, કેદી ન કરે વચનનો ભંગ, જાણે દેશ કાળ વળી સમે, કરે તે જે નાથને ગમે. મરજી વિના પગલું ન ભરે, અંતરમાં નિરંતર ડરે. લોભ લાલચ સ્વાદ ને સ્નેહ, આશા તૃષ્ણા તે તજી છે તે. હર્ષ શોક નહીં વૃદ્ધિ હાણ,
જેણે મેલી તન મન તાણ પંચવ્રત માન માહી પૂરા અંતર સાધુને ઉપર સુરા અતિ સામર્થ્ય ને સાવધાન વડીની સ્નેહી નિરમાન કેવા હતા? પંચવ્રતમાનમાં પોતે સુરાપુરા હો, અને અંતરથી સાધુ જેવા, અને શૂરવીરતાના અંગવાળા, ભગવાનનું ઘસાતું બોલે કે ભગવાનના ભક્તનું કોઈ દુખવે કે ભગવાનના ભક્તને હેરાન પરેશાન કરે તો સોરઠના ભક્તોથી રહેવાય નહીં. એવા શૂરવીર હતા હો બધા ભક્તજનો. બધી જ રીતે ભગવાનના ભક્તો સોરઠના જે હતા એ મહારાજને બહુ ગમતા હતા. એવા જ પંચાળાના ઝીણાભાઈ શ્રેષ્ઠ ભક્ત થયા. ગઈકાલે સાંજની કથામાં પંચાળાના ઝીણાભાઈની કથાનો પ્રારંભ થયો. તો સર્વપ્રથમ તો રામાનંદ સ્વામીએ 10 વર્ષની ઉંમર ઝીણાભાઈની હતી ત્યારે ભગવાન શ્રી હરિની ઓળખાણ કરાવી છે. જ્યારે મહારાજને પીપલાણામાં દીક્ષા આપી પછી 1 વર્ષ સુધી મહારાજની સાથે ફર્યા ત્યારે સોરઠના ગામડાઓમાં ફરી ફરી અને મહારાજની ઓળખાણ કરાવી હતી. એવામાં 10 વર્ષની ઉંમર જ્યારે ઝીણાભાઈની હતી ત્યારે પંચાળા ગયેલા અને આ જ સર્વોપરી ભગવાન પધાર્યા છે એવી ઓળખાણ આપેલી. એ કથાનો પ્રારંભ હતો. અને આ જૂનાગઢના નવાબ સરકારની કચેરીમાં બેસી અને એ જીતેન્દ્રિય ઝીણાભાઈને કોઈ પણ પ્રકારનો પાસ ન લાગ્યો. અને એક વખત પંચાળામાં ઝીણાભાઈના ગરાસને બધાએ પચાવી પાડ્યો હતો. અનાજ કાંઈ ઘરે નહોતા મોકલતા, એ દુઃખ હતું. એ દુઃખને ભગવાને ટાળ્યું છે. કોઈને દુખ્યો દેખી રે દેખી નખ માય દયા આણી રે અતિ આકડા થાય અંધન વસ્ત્ર રે આપીને દુઃખ તાળે કરુણા દ્રષ્ટિ રે. એમ ઝીણાભાઈનું દુઃખ જોઈને ભગવાનથી રહેવાયું નહીં અને રાત્રે સૂતા પણ નહીં. અને ભગવાને ઝીણાભાઈનું દુઃખ ટાળી દીધું છે. એવી કથાનું શ્રવણ કર્યું હતું. આજે ત્યાંથી આગળ પ્રારંભ કરીએ. વાલા ભક્તજનો, માંગરોળના કમળસિંહભાઈ વાંઝા એ બહુ સારા સત્સંગી થયા અને એવા શ્રેષ્ઠ ભક્ત હતા. પોતે રોજને માટે પ્રતિદિન મહારાજની એક એક લીલાઓનું શ્રવણ કરે. રોજને માટે મહારાજની મૂર્તિને સંભાળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે રાખે. સમગ્ર જીવન દરમિયાન મહારાજનું ભજન કર્યું છે. મહારાજની એકો એક આજ્ઞાને પોતે શિર સાટે પાડી છે. પણ ધીરે ધીરે કરતા જ્યારે ઘર સંસારની અંદર દુઃખ આવે કે કોઈ પણ વ્યક્તિ નિવૃત્ત થાય ને પછી કોઈ સાથ આપે નહીં. આ તો પરંપરાગત પહેલેથી ચાલુ આવતો નિયમ છે હો. કમળસિંહભાઈના જીવનમાં પણ આવી ઘટના બની હો. એક ફેરી વૃદ્ધાવસ્થા આવી અને વૃદ્ધાવસ્થામાં થોડા બીમાર પડ્યા અને બીમાર પડતાની સાથે 2-3 મહિના સુધી મંદવાડ આવ્યો છે. પણ એ મંદવાડ દૂર કરવા માટે થોડી દવા ચાકરી આદિ બધું કર્યું પણ કાંઈ દુઃખ દૂર થયું નહીં. એટલે ઘરના બીજા સંબંધીઓ હતા એમણે ખાટલો લઈ અને એક દૂર ઓરડો હતો એના ખૂણામાં રાખી દીધો. સેવા કરવાના બદલામાં મેણા ટોણા મારવા લાગ્યા છે હો. કહે છે કે અમે તો સાજા નરવા હતા, બધી રીતે બરાબર હતું, ત્યારે પણ તમે અમને બહુ દુઃખ દેતા. કેમ? તો કે અમે સાજા હતા તો નિયમ ધર્મનું પાલન કરાવતા, બળજબરીથી કોઈ વસ્તુ બહારની ખાવા દેતા નહીં, ડુંગળી લસણ આદિ ઘરે વાપરવા દેતા નહીં. આવી રીતે અનેક પ્રકારે તમે હેરાન કર્યા છે, માટે અમે તમારી હુકા સેવા કરીએ? અહીંને અહીં બેઠા રહ્યો.
એમ કરીને ભગતને ખૂબ દુઃખ આપ્યા કરે હો. અને ઝીણાભાઈ હતા પંચાળાના, તો એમને દેહને દેહના સંબંધી કરતા સત્સંગીમાં વિશેષ હેત અને આત્મબુદ્ધિ પ્રીતિ હતા. એટલે પોતે તો ત્યાં પંચાળામાં રહે, પણ એમને એક વખત સમાચાર મળ્યા છે કે કમળસિંહભાઈ એ માંગરોળના શ્રેષ્ઠ ભક્ત અને એ બીમાર થયા છે. સમાચાર મળતાની સાથે કોઈ વ્યવહાર પ્રસંગે માંગરોળ જવાનું થયું, એટલે સેજે સેજે ગયા છે. પોતાનું કામકાજ હતું એ પતાવીને એમ થયું કે કમળસિંહભાઈ બીમાર છે, તો લાવ એની ખબર કાઢી આવું. અને જ્યાં જઈ અને જોયું ત્યાં તો કમળસિંહભાઈની હાલત તો બકોડી થયેલી હો. કોઈ સેવા કરે નહીં, પથારીમાં મળમૂત્ર બધું થઈ જાય અને ખૂબ દુઃખથી પીડાય છે. આ બધું જોયું ને ત્યાં તો ઝીણાભાઈની આંખોમાં જળજળી આવી ગયા. ઓહો, આ બાજુ કમળસિંહભાઈ પણ ઝીણાભાઈને જોયા અને કમળસિંહભાઈથી પણ હૈયું ઠલવાઈ ગયું, રેવાયું નહીં હો. એમની આંખોમાં પણ રુદનના આંસુ દેખાવા લાગ્યા. અને આ બધું જોઈ અને ઝીણાભાઈને બહુ હૃદયમાં દુઃખ થયું. ઓહો, આવા શ્રેષ્ઠ ભક્ત અને આવી પીડા. ઝીણાભાઈને થયું કે લાય આના ઘરના સંબંધીઓને બધાને થોડો ઉપદેશ આપું, વાત કરું કે તમે આ બધું શું કરો છો. એટલે કે તમે કેમ સેવા નથી કરતા, તમારા પિતાશ્રી બીમાર થયા, તમે સેવા કરો. તો કે નહીં, અમે નહીં સેવા કરીએ, તમારે સેવા કરવી હોય તો તમે કરો. આવા કટુ વેણ મારી દીધા હો. ઝીણાભાઈથી રહેવાયું નહીં. ઝીણાભાઈ કે ભગવાનના ભક્ત જો જે ઘરે દુઃખી થાય એને ત્યાં રહેવા દઉં નહીં. એટલે ઝીણાભાઈએ નક્કી કર્યું કે જો તમને વાંધો ના હોય તો હું એને મારે ઘરે લઈ જાઉં. તો કે કાંઈ વાંધો નહીં બાપુ, લઈ જાઓ તમારે. એને એ જ જોતું હતું. અને આવી હાલતમાં બીમાર, ખાટલા અવસ્થા, અને પોતાની ઘેરે લઈ જવા હોય તો ઊભા તો થઈ ના શકે, કેમ કરવું? માટે લઈ જવાનું તો નિશ્ચિત નક્કી કરેલું. એટલે ગામમાં ગયા અને મજૂર ગોતવા લાગ્યા કે આમને આમ જે ખાટલાની અંદર કમળસિંહભાઈ આરામ કરી રહ્યા છે એ જ ખાટલો આખે આખો મારે પંચાળા લઈ જાઓ. મજૂર ગોતવા ગયા તો મજૂર માત્ર 3 મળ્યા, ચોથો કોઈ મજૂર મળ્યો નહીં. ઝીણાભાઈ કે હવે વિલંબ કરવો નથી, આ ઘડી જ અત્યારે જ આપણે લઈ જવા છે. કાંઈ વાંધો નહીં. 3 જણા તો 3 જણા, 3 મજૂર અને ચોથા પોતે હો. પોતે ખંભો દીધો અને ખાટલો લઈને હાલતા થયા. અને ગામના ચોરા પાસેથી નીકળ્યા તો કોઈ જાણ ભેજું માણસો બધા બેઠા હતા. એમણે કીધું, અરે બાપુ, તમે તો ગામ દરબાર, અને ગામ દરબાર આવી રીતે ખાટલો લઈને નીકળો એ યોગ્ય ન કહેવાય હો. એક હાથમાં ઘોડાની રાય હતી અને બીજા હાથમાં, એક હાથમાં લગામ ને બીજા હાથમાં બીજા ખંભે ખાટલો, આવી રીતે નીકળ્યા. એટલે બીજા માણસો કે થોડીક વાર ઊભા રહ્યો, અમે હમણાં ચોથો માણસ ગોતી આવી દઈએ. એમ કરીને એ લોકોએ થોડી મદદ કરી. અને પછી એ ચોથો માણસ આવ્યો અને પછી બાપુ બેઠા ઘોડા ઉપર. અને આવી રીતે ચાલતા ચાલતા એ કેટલી ઘડીએ પંચાળા પહોંચ્યા. પંચાળા લઈ ગયા. પંચાળા લઈ જઈ અને બેન હતા બહારથી સાજ કર્યો, અરે બેનબા, હું કમળસિંહભાઈને આપણી ઘરે લઈ આવ્યો છું, બીમાર છે, એની સેવા ચાકરી કરવી છે. હવે આવી વાત સાંભળી એટલે તરત અદીબા હતા એના મનમાં થોડો ખેદ થયો કે આ બરાબર ના થયું એ કે. એટલે ફરી પાછા ઝીણાભાઈએ કીધું કે ભગતનો ખાટલો ક્યાં રાખશું? એટલે ઝીણાભાઈના શબ્દ સાંભળ્યા એટલે કે તમે આવાને લઈ આવતા રહો, રાખો ગમે ત્યાં, તમને મજા આવે ત્યાં. પણ આ વસ્તુ ઝીણાભાઈને ગમી. ઝીણાભાઈએ શું કર્યું તો કે પોતાનો જે સુવા બેસવા ઉઠવાનો ઓરડો હતો એ ઓરડામાં કમળસિંહભાઈનો ખાટલો રાખ્યો. અને આ ખૂબ આત્મબુદ્ધિ પ્રીતિએ સહિત, મહિમાએ સહિત 4 મહિના સુધી કમળસિંહભાઈની સેવા કરી.
એક વખત એવામાં એવું બન્યું, ઘટના એવી ઘટી કે કમળસિંહભાઈનું માથું બહુ દુખતું હતું. એટલે જીણાભાઈ અદીબા પાસે ગયા. અદીબાઈને પાસે જઈ અને કીધું કે કમળસિંહભાઈનું માથું દુખે છે, તેથી તમે તીખા આપો. એ વાટીને તીખા લગાડીએ તો ખરહટ હોય અને પાવર એટલો બધો કે માથું મટી જાય. એટલે જઈને તીખા માંગ્યા તો કે ઘરમાં તીખા છે નહીં. થોડા દી થયા, જીણાભાઈ કે કંઈ વાંધો નહીં. થોડાક દિવસ થયા એટલે એનું ખરું કરવા માટે જીણાભાઈએ પોતે એમ કીધું કે મારું પણ માથું દુખે છે, તો જો તીખા હોય તો લઈ આવો. એટલે અદીબા ગયા ઘરમાં. થોડાક તીખા હતા, ભલે થોડાક જ હતા, અને એ તીખા વાટી અને કમ્પ્લીટ કરી અને સહેજ સહેજ ભીના કરીને લઈ આવ્યા. અને આ જોયું એટલે તરત જીણાભાઈથી રહેવાયું નહીં. અને જીણાભાઈ બોલ્યા કે હમણાં 2 દિવસ પહેલાં તીખાની જરૂર હતી ત્યારે તો તીખા નહોતા, અને આજે આ તીખા ક્યાંથી આવી ગયા? તો અદીબા કે થોડાક તીખા પડ્યા હતા, એ તીખા હું લઈ આવી. જીણાભાઈ આ સાંભળીને એના હૃદયમાં ક્રોધ વાપી ગયો. વાટકાનો ઘા કરી દીધો અને બોલ્યા, હમણાં ભગવાનના ભક્તને માટે તીખાની જરૂર હતી તો તમારી પાસે તીખા નહોતા, અને મારે જરૂર છે તો તીખા આવી ગયા. આટલી બધી સ્વાર્થ વૃત્તિ! જ્યાં આજ પછી મને તારું મોઢું ક્યારેય બતાવીશ નહીં, આવા કટુ વચન કહી દીધા હો. અને અદીબા આ સાંભળીને ખૂબ રડ્યા છે, પસ્તાવો થયો છે. પણ જીણાભાઈ તો પોતાના નિર્ણયની અંદર અડગ હતા હો. ગમે એમ થાય, જીણાભાઈ કે હવે આમનું મોઢું જોવો નહીં. અને આવી રીતે ઘણો સમય સુધી કમળસિંહભાઈની સેવા કરીને કમળસિંહભાઈ સાજા થયા હો, દેહ કરીને. અને આ બધાય સમાચાર શ્રીજી મહારાજને પંચાળા પધાર્યા ત્યારે બધાય સમાચાર મળ્યા, અને મહારાજ રાજી થયા હો. 1 વખત નહીં, 2 વખત નહીં, 7 વખત જીણાભાઈને મહારાજ બાથમાં ઘાલીને ભેટાઓ. બહુ રાજી થયા. કેમ? તો કે ભગવાનના ભક્તની સેવા કરી છે. એટલે તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, દાસના દાસ થઈને જે રહે છે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માની ચરાસી ચ તેના રંગમાં. દાસના દાસની સેવા કરે, કોઈ ભગવાનના ભક્તની સેવા કરે તો એ ભગવાનને બહુ ગમે છે. ભગવાનને પછી તો સભા થઈ, તો સભામાં પણ જીણાભાઈની બહુ પ્રશંસા કરી હો. જ્યાં જ્યાં મહારાજ સભા કરીને બિરાજમાન થતા ત્યાં ત્યાં જીણાભાઈની વાત મહારાજ સભામાં અચૂક કરતા કે જીણાભાઈને જેવી ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ છે, જેવી શ્રેષ્ઠ પ્રીતિ છે, એવી બીજા કોઈ ભક્તને ના હોય. માટે જીણાભાઈ જેવી પ્રીતિ તમામ ભક્તોએ ભગવાનના ભક્તમાં કરવી, આવી વાત મહારાજ વારે વારે સભામાં કરતા હો. એક વખત વિક્રમ સંવત 1868ની સાલ, એટલે કે 69 કાળનો સમય ચાલતો હતો. અને 1 વર્ષ પહેલાં મહારાજ માણકી ઘોડી લઈ અને પોતાના આશ્રિત એવા તમામ ભક્તજનોને ચેતવવા માટે નીકળ્યા હો. એ 1868ની સાલમાં બધી જગ્યાએ ગામડે ગામડે ફરે અને મહારાજ કે આવતા વર્ષે તો બહુ મોટો દુકાળ પડવાનો છે, માટે તમે બધા અનાજનો સંગ્રહ કરી લેજો. ઢોર ઢાકર હોય તો એને વેચી દેજો, વધારાના પશુઓને રાખતા નહીં. આવી રીતે મહારાજ બધે ચેતવતા જૂનાગઢથી અગતરાય ગયેલા, માણાવદર ગયેલા, એ બધી જગ્યાએ થઈ અને પછી પંચાળા ગયા છે. પંચાળા ગયા એટલે મહારાજ પધાર્યા છે. જીણાભાઈએ કીધું, આવો આવો મહારાજ પધારો. સુંદર મજાનો ઢોલિયો ઢાળીને બિરાજમાન થયા. ત્યારે મહારાજ કે અમારી એક વાત માનશો? અરે મહારાજ, તમે જેમ કહો એમ તો અમારે કરવાનું હોય. તો કે આવતા વર્ષે 69 કાળ પડવાનો છે, દુષ્કાળ પડશે, ભયંકર દુષ્કાળ હશે અને ખૂબ માણસોના મૃત્યુ થશે. માટે અમે તમને ચેતવવા આવ્યા છીએ
કે તમારી પાસે વધારાના જેટલા ઢોર ઢાકર હોય એ બધા વેચી નાખજો અને જુવારનો સંગ્રહ કરજો, અનાજનો સંગ્રહ કરજો કે ખાવા માટે એ કામ આવશે. જેટલા પૈસા હોય એ બધા પૈસાનું અનાજ લઈ લેજો. આવી વાત કરી એટલે તરત ઝીણાભાઈએ પછી મહારાજ તો ત્યાંથી સમાચાર આપીને નીકળી ગયા. આ બાજુ ઝીણાભાઈના માતુશ્રી ગંગામાં હતા, એમને જઈને વાત કરી કે મહારાજે આવી રીતે સમાચાર મોકલાવ્યા છે. તો માતુશ્રી ગંગામાં કહે કે મહારાજે કીધું હોય તો આપણે એ જ પ્રમાણે કરવાનું હોય, એમાં કાંઈ ફરક કરાય નહીં. એટલે તરત પછી એક સારી એવી ભેંસ હતી, એ ભેંસ રાખી અને પોતાની એક ઘોડી રાખી. ત્યારે તો ઘણા ઘોડાઓ હતા, એ બધું વેચી દીધું, ઢોર બધાય વેચી દીધા અને જેટલું કાંઈ અનાજ ખડામાં હતું એ કંઈ પણ અનાજ વેચ્યા વગર બધું અનાજનો સંગ્રહ કરી લીધો, રાખી લીધું. અને આવી રીતે મહારાજના કહેવા પ્રમાણે પછી તો બીજા વર્ષે દુકાળ પડ્યો. ખૂબ પશુઓ મર્યા છે, માણસો મર્યા છે, અતિ દુઃખ પડ્યા છે. પણ ઝીણાભાઈએ જો આવી રીતે સંગ્રહ કર્યો અને મહારાજની આજ્ઞા પાડી તો ખૂબ સુખી રહી અને આખો કાળ એ વ્યતીત કર્યો છે. એક વખત એવું બન્યું કે મહારાજ બધે ધામધામમાં ગઢપુર હોય, વડતાલ હોય કે બીજા બધા સ્થાનોમાં મહારાજ ઉત્સવો કરતા, સમયાઓ કરતા અને ધામધામથી તમામ ભક્તોને બોલાવી ત્યાં ભેગા કરીને ખૂબ સુખ આપતા. આજે પંચાળાની અંદર ઘણો સમય થયેલો, કોઈ પ્રકારનો ઉત્સવ થયેલો નહીં. ઝીણાભાઈના મનમાં સંકલ્પ થયા કરે કે આપણે પંચાળામાં ઉત્સવ થાય તો આ બાજુના વિસ્તારના સોરઠના તમામ ભક્તજનોને ખૂબ આનંદ થાય. એટલે તરત જ ઝીણાભાઈ એ પોતાની ઘોડી લઈ ગઢડા મહારાજ હતા ત્યાં ગયા છે અને પ્રાર્થના કરી છે કે મહારાજ લોયા હતા. લોયા જઈને પ્રાર્થના કરી કે મહારાજ તમે અમારા પંચાળાની અંદર આવીને ઉત્સવ કરો. મહારાજ કે નહીં હો, અમે પંચાળા આવશું નહીં. અને આ બાજુ જેનો ઉલ્લેખ પણ મહારાજે લોયાના ચોથા વચનામૃતમાં કર્યો છે. આજ તો ઝીણાભાઈ બહુ દિલગીર થયા અને બોલ્યા, જ્યારે મહારાજ અમારે ઘેરે આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહેવાનું શું કામ છે? મસ્ત જાતિ છે ભગવાનની, ઈચ્છા આવે તેમ તેઓ ચરે. ભગવાનની જાતિ તો એવી છે કે જેમ ઈચ્છા આવે તેમ વર્તે. એમાં સંતને સવડું પડે અને અસંતને અવળું કરે. મહારાજ તો પોતાની ઈચ્છા પ્રમાણે વર્તાવે પણ ખરા અને મજા આવે તો વર્તે, નહીતર સાધુ હોય તોય અવળી રીતથી વર્તે. ભગવાન કે અમે કાંઈ ઉત્સવ કરવા આવશું નહીં. ઝીણાભાઈને આ વચન બહુ વસમું લાગ્યું. ભલે ઝીણાભાઈને જ્ઞાનનું અંગ હતું, મહારાજે વચનામૃતમાં પણ ઉલ્લેખ કર્યો છે કે ઝીણાભાઈનું અંગ તો જ્ઞાનનું છે, છતાંય પણ વસમું લાગ્યું અને ટેક લીધી. જ્યાં સુધી મહારાજ પંચાળાની પાવન ભૂમિ ઉપર ઉત્સવ કરવા ન પધારે ત્યાં સુધી ઘી, તેલ, દૂધ, દહીં, છાશ, સાકર, ગોળ આવી કોઈ વસ્તુ ખાવી નહીં અને મસ્તક ઉપર ફેંટો પણ બાંધવો નહીં. હવે મસ્તક ઉપર ફેંટો બાંધવો નહીં આવું નિયમ લીધું એટલે જૂના જમાનામાં ખુલ્લું મસ્તક કોઈ રાખતું નહીં. કોઈ મૃત્યુ પામ્યું હોય ત્યારે એમાં જવાનું હોય ત્યારે જ મસ્તક ઉગાડું રહેતું, બાકી કોઈનું મસ્તક ઉગાડું રહેતું નહીં. આજના જમાના જેવું નહોતું. અત્યારે તો મસ્તક ઉગાડું રાખે અને ફેશનો પણ ખરી. કેટલી પ્રકારના વાળના કટિંગને બધાને બતાવવા નીકળે. એવી ફેશનેબલ બધી સિસ્ટમો થઈ ગઈ. પણ પહેલાંના જમાનામાં એવું નહોતું. તમે જુઓ, બધા જ લોકો પહેરવેશ ઉપરથી જ ઓળખાતા ને. ચારેય પ્રકારના વર્ણના લોકો છે એ પોતાના પહેરવેશ ઉપરથી ઓળખાઈ જતા. નીચે ધોતી અને ચાદર પહેરી હોય
તો ખબર પડી જાય કે આ કોક બ્રાહ્મણ લાગે છે. ખેડૂ હોય તો ખેડૂએ સુંદર મજાનું સફેદ કારિયાનું, જો આ દાદાએ પહેર્યું ને આવો પહેરવેશ હતો, અને કા પછી કેડિયું પહેર્યું હોય, અને મસ્તક ઉપર લાંબી પાઘડી વારેલી હોય મોટી બધી હો, અને કાં ટોપી ઓઢેલી હોય. વણિક વેપારી લોકો હોય તો એની લાંબી ટોપી હોય, એની ઉપરથી પહેરવેશ ઉપર સફારી જેવા વસ્ત્રો પહેર્યા હોય, ખબર પડી જાય કે આ વેપારી લોકો છે. એમ બધા જ લોકો વર્તા જતા હતા, જેની કમરે તલવાર હોય અને વસ્ત્ર બધા ટાઈટ હોય તો ખબર પડી જાય આ ક્ષત્રિય છે. આજે પહેરવેશો બદલાયા, મસ્તક ઉપર ટોપી ધારણ કરવાના રિવાજો હતા, બધું ગયું છે. એટલે સેજે સેજે કોઈ પણ સગા સંબંધીઓ ઘરે આવે એટલે એને એમ થાય કે સામે ચાલીને જીણાભાઈને સ્વાગત તો કરવા જવું પડે, આવો આવો પધારો. મસ્તક ઉપર કાંઈ બાંધ્યું ના હોય એટલે એમ થાય કે આ તો અપમાન કર્યું છે. અને એવા સમયે ઉપલેટાથી એક વખત વેરા ભગત છે એ બરાબર પંચાળા ગયેલા અને મહેમાનગતિ કરવા ગયેલા, અને ઝીણાભાઈ સામે ચાલીને ગયા કે આવો આવો વેરાભાઈ પધારો. પણ ઉઘાડા માથે આવકાર્યા, તેથી ઝીણાભાઈને એમ થયું કે ઓહો, વેરાભાઈને એમ થયું કે આ શું? એટલે તરત પૂછ્યું કે ઝીણાભાઈ આમ ઉઘાડા માથે કેમ આવ્યા છો? નહીતર તમારું માથું ઉઘાડું ના હોય, તમે તો ગામધણી દરબાર અને નવાબ સરકારની કચેરીમાં તમારી પહેલી ખુરશી પડે એટલે તમારાથી ભૂલ તો ન થાય. પછી તમામ જે હકીકત બનેલી કે મારા ગામમાં મારે શ્રીજી મહારાજને પધરાવવા છે, પણ બન્યું એવું કે મહારાજ કહે છે કે અમે આવશું નહીં, એટલે આવું નિયમ લીધું છે. પણ વેરાભાઈએ ખૂબ સમજાવ્યા કે આપણે તો સત્સંગી છીએ, આપણે કંઈ મહારાજથી રૂઠવાનું ના હોય, મહારાજની મરજી હોય એ પ્રમાણે આપણે જીવન જીવવાનું હોય. જે પ્રમાણે મહારાજની ઈચ્છા છે એ પ્રમાણે આપણા અંગ વડે, પણ મહારાજની સામે આવો ક્રોધ કરી અને નિયમ લેવું એ કાંઈ યોગ્ય ન કહેવાય હો. માટે તમે રાજી થઈ અને આ માથે ફેટો વાળતા હતા એ પાછો વાળવા માંડો. વેરાભાઈ કે હું જઈને મહારાજને તમારા વતી પ્રાર્થના કરીશ કે મહારાજ અહીંયા આવીને સમયો કરશે, પણ તમે આવો નિયમ છોડો. અને ઝીણાભાઈ પણ સમજુ હતા ને, કાંઈ વાંધો નહીં ચાલો એમ કરીને પછી પોતે ફેટો વાળવાનું ચાલુ કર્યું. અને આ બાજુ વેરાભાઈને એમ થયું કે ઝીણાભાઈએ જે સંકલ્પ કર્યો છે એ પ્રમાણે હું જઈને મહારાજને પ્રાર્થના કરું. અને આ બાજુ વેરાભાઈ પણ મહારાજ હજી લોયામાં બિરાજમાન છે ત્યાં ગયા છે, દંડવટ કરી અને પછી ત્યાં બેઠા. અને આ બધી વાત એમણે મુક્તાનંદ સ્વામી અને મહારાજને કરી છે કે ઝીણાભાઈએ તો આવી ટેક લીધી છે, ઘણી પ્રકારના અનાજો ન ખાવા અને માથે ફેટો ન બાંધવો, આવી ટેક લઈને બેઠા. માટે મહારાજ આપ કૃપા કરીને પંચાળા ઉત્સવ કરવા માટે પધારો. આવી બધી વાત કરી તો મહારાજે સામે ટેક લીધી. મહારાજ કે ગમે તેમ થાય પણ હું પંચાળા આવવાનો નથી. આ બાજુ તો વેરાભાઈએ પણ પ્રતિજ્ઞા લીધી હતી કે મહારાજ જો તમે નહીં પધારો તો હું મારા દેહનો અંત કરી દઈશ, મારી કટાર એ મારા પેટમાં ખોસીને મારો જીવ છોડી દઈશ, પણ જ્યાં સુધી તમે ના પધારો તો પછી મારે પણ જીવવું નથી. આવી વાત મહારાજને કરી હો. મહારાજની મુખ મુદ્રા બદલાઈ ગઈ. મહારાજ કે ગમે એમ થાય તમે તમારી ટેક લ્યો અને મેં પણ ટેક લીધી છે, ગમે એમ થાય હું ઉત્સવમાં આવવાનો નથી, ઉત્સવ પણ કરવાનો નથી, મારે તો જવું છે ગઢપુર. એમ કરીને મહારાજ તો સ્વતંત્ર મૂર્તિ, બધાએ હરિભક્તોને કહી દીધું ક્રોધમાં ક્રોધમાં ચાલો આપણે નીકળવું છે ગઢપુર, આપણે અહીંયા એક ક્ષણ પણ રહેવું નથી. એમ કહી અને બધાય સંતોને પણ આજ્ઞા કરી દીધી ચાલો બધાય સંતો ગઢપુર જવાનું છે. વેરાભાઈ ગૂંચવાઈ ગયા કે હવે શું કરવું. મહારાજે તો સામે ટેક લઈ લીધી. વેરાભાઈ કે હવે આપણે પછી ભક્તના પક્ષને ખાતર પણ દેહનો ત્યાગ કરવો પડશે. એમ કરી પોતે પોતાના ઘોડા ઉપર બેસી અને ત્યાંથી ચાલતા થયા. આ બાજુ મહારાજ પણ નીકળી ગયા
અને પછી રસ્તામાં આગળ જઈ વેરાભાઈએ ઘોડું ઊભું રાખ્યું અને આમ પોતાની કટાર કાઢી રસ્તાથી નીચે ઉતરી જ્યાં પોતાના પેટમાં ખોસવા જાય તો પાછળથી કોઈએ હાથ પકડી લીધો. હાથ પકડીને કહ્યું, અરે વેરાભાઈ, આ શું કરો છો? અને પાછળ વળીને જોયું ત્યાં તો ભગવાન શ્રી હરિ સ્વયં હો ભક્તવત્સલ ભગવાન મહારાજ કે અમે ભક્તથી ક્યારેય રૂઢતા નથી. આ તો અમારે પરીક્ષા કરવી હતી તમારી અને ઝીણાભાઈની. તમે કેટલીક પરીક્ષાની અંદર પાસ થઈ ગયા હો. બહુ મહારાજ રાજી થયા. જાઓ તમે ઝીણાભાઈને સમાચાર મોકલી દો કે અમે આવતો પુષ્પદોલનો મહોત્સવ પંચાળામાં આવીને કરવાના છીએ, તૈયારી કરવા માંડો. અને એ જ પ્રમાણે વાલા ભક્તજનો વિક્રમ સંવત 1880ની સાલનો પુષ્પદોલ મહોત્સવ મહારાજે ત્યાં કરવાનું નક્કી કર્યું. સંતો ભક્તોના સંઘની સાથે મહારાજ 16 દિવસ વહેલા પંચાળા આવી ગયા હો. અને આ બાજુ નિષ્કુળાનંદ સ્વામીને પણ કહી દીધું કે તમે, અને બીજા સુકાનંદ સ્વામીને કીધું કે પત્ર લખી બધે દેશ સંતોને મોકલી દો. એ બધાય સંતો ને ભક્તો બધાય પંચાળા આવવા માંડે. આપણે પંચાળાની અંદર પુષ્પદોલનો મહોત્સવ કરવો છે. એટલી લીલા ત્યાં કરી પછી પધાર્યા સુંદર શ્યામ. ફૂલ દોલ ઉત્સવ ઉપરે ચાલ્યા પંચાળે ગામ. સંત સહુને જણાવ્યું ધીરે ધીરે આવજો ત્યાંય. એમ કહી રથ ઉપર બેસી પધાર્યા સોરઠમાય. પોતે રથ ઉપર બેસીને એ સોરઠની પાવન પંચાળાની ભૂમિમાં પધાર્યા હો. ધન્ય ધન્ય પંચાળાના જન રે, જેના નિર્મળ ઉદાર મન રે. પ્રભુ પધાર્યા સારું ભવને રે, નિયમ રાખતા તા નરજન રે. તેની વીતી ગયા કોઈ કાળ રે, ત્યારે પધાર્યા દીન દયાળ રે. નિરખે હરખિયા નર નારી રે, કે રે પધાર્યા દેવ મુરારી રે. ધન્ય છે, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખી દીધું કે ધન્ય છે પંચાળાના જન રે, કે જેણે મહારાજને પધરાવવા માટે અનેક પ્રકારના નિયમો ધારણ કર્યા હતા હો. અને મહારાજ પધાર્યા. હરખભર મહારાજનું ધામધૂમથી પંચાળાના ભક્તોએ સ્વાગત કર્યું. મહારાજ બધાય ત્યાગી સંતો આવવા લાગ્યા અને બધાયના માટે અનેક પ્રકારના ઉતારાની વ્યવસ્થા પણ પંચાળાની અંદર ઝીણાભાઈએ કરી રાખી હતી હો. તંબુઓ તાણ્યા હતા અને આથમણા દ્વાર બાજુ બહુ મોટો પર્વત છે, એની ઉપર બધી જગ્યાઓ ચોખ્ખી કરાવીને તંબુ કર્યા હતા. ત્યાં બધા સંતોના ઉતારાઓ કર્યા હતા. અને પેલી બાજુ દક્ષિણ બાજુ હરિભક્તોના ઉતારા માટે તંબુઓ તાણવામાં આવ્યા હતા. ભક્તોના સંઘ આવવા લાગ્યા. બધાયના ઉતારા પાણીની વ્યવસ્થા કરી દીધા હતા હો. આવ્યા સંઘને આપ્યા ઉતારા રે, મુનિ ઉતર્યા પુરબારા રે. કરી ચાલતી રૂડી રસોયો રે, પાછું વાડી વાવરતાના જોયું રે. જોયું રોજને માટે કેટલા બધા લોકો જમે છે અને ભાવપૂર્વક જમાડે છે હો. પાછું વળીને જોયું નહીં. અને ઘૃતની એટલે કે ઘીની ધારો કરીને મહારાજ જમાડતા હતા હો. આવું તમે ક્યાંય જોયું સમયામાં? આવા સમયાઓ મહારાજ કરતા હતા હો. અને નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે જમાડવા માટે તો પંક્તિઓ થતી ને, તો લાડવાના ગાડાઓ ભરીને પહોંચાડવામાં આવતા હતા. અને એ ગાડામાંથી પછી બાઉલ ભરાય અને પંગતોમાં પીરસાતું હતું હો. આવા મોટા મોટા ઉત્સવ મહારાજ કરતા. અને આજે પણ મહારાજ 16 દિવસ વહેલા આવી અને
ગામથી આથમણી બાજુ વડના ઝાડની નીચે મહારાજ કે આપણે અહીંયા મોટો બધો રાસોત્સવ કરવો છે. અને મહારાજે સુંદર મજાના વસ્ત્રો ધારણ કર્યા, સુંદર મજાની પાગ છોગલાવાળી ધારણ કરી છે, જરિયાની વસ્ત્રો છે, સુંદર મજાના ઘરેણાઓ પહેર્યા છે. અને એ જે વસ્ત્ર ધારણ કર્યા હતા એમાં ઘૂઘરીઓ ટંકાવી હતી. મહારાજ કે અમે રાસ રમીએ તો એ ઘૂઘરીના ગમકારાઓ બધાને સંભળાય. અને આવો સુંદર મજાનો વેશ ધારણ કરી અને 3 પ્રકારની હારો કરી હો. પહેલામાં બધાએ વડીલ સંતો અને શ્રીજી મહારાજ રહીએ, બીજામાં બ્રહ્મચારી પાડાઓ પાર્ષદો બધા રહીએ અને બીજા નાના સંતો, અને ત્રીજી હારમાં બધાએ સત્સંગીઓ રહીએ હો. અને જાણે આકાશની અંદર ચંદ્ર પણ 16 કળાએ ખીલો. બરાબર સમી સાંજથી બધાઈને વેલા ઠાકોર જમાડી અને રાસોત્સવમાં પધારવાની આજ્ઞા કરેલી. ગવૈયા સંતો બધાય હતા એ પોતાના બધાય વાજિંત્રો લઈ લઈને આવી ગયેલા. અને બ્રહ્માનંદ સ્વામી એક પછી એક કીર્તનો ગાવા લાગ્યા હો પોતાના મધુર સ્વરથી. અને પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે એ કીર્તન ઉપરથી શરૂઆત થઈ. અને વિહારીલાલજી મહારાજે હરિલીલા મૃતમાં લખ્યું છે હો, કળશમાં એક પછી એક કેવો સુંદર મજાના પદો ગાતા એનો ઉલ્લેખ કર્યો છે. અને એ રાસ જાયમો કે રાત્રિના 2 વાગી ગયા હો. એવું સુખ આપ્યું જેમ કૃષ્ણ ભગવાને એ વૃંદાવનની પાવન ભૂમિ ઉપર એક ગોપી ને એક ભગવાન એ રીતે રાસલીલા કરી હતી ને, એમ આજે શ્રીજી મહારાજે એક સાધુ અને એક મહારાજ, એક સાધુ ને એક મહારાજ, એક ભક્ત અને એક મહારાજ, એમ અદ્ભુત રાસલીલા કરી રાત્રિના 2 વાગી ગયા. આ બાજુ બ્રહ્માનંદ સ્વામી મનમાં ચિંતા કરે કે આવતીકાલે સવારે મહારાજે કીધું છે કે રંગોત્સવ કરવો છે, અને જો આખી રાત્રિ રાસોત્સવ રમીશું તો સવારે રંગોત્સવનો આનંદ આવશે નહીં. માટે રાસ બંધ કરાવવો કેમ કરવું એટલે યુક્તિ કરી. એક માણસ બીજા હરિભગત બાજુમાં બેઠા હતા, એને કીધું કે તું જા, આ સંતોના ઉતારાની પાછળ એક ઘાસનું બહુ મોભિયું કરેલું છે, એટલે ઘાસનો ઢગલો હતો, એને જઈને તું હરગાઈ આવી કે. અને આ ગયો, જઈને ત્યાં જઈને આગ મૂકી, એને બળવા લાગ્યું, તાપ દેખાણો એટલે બ્રહ્માનંદ સ્વામી આકલ કરી, એ આગ લાગી, આગ લાગી એમ કરીને પછી રાસ બંધ કરાવી દીધો યુક્તિથી. મહારાજને ખબર પડી ગઈ કે આ યુક્તિ બ્રહ્માનંદ સ્વામી સિવાય બીજા કોઈની હોય નહીં. અને પછી મહારાજ કે કેમ બંધ કરાવ્યો? તો કે મહારાજ કાલે રંગોત્સવ કરવો છે ને, માટે રાસ બંધ કરાવ્યો છે. અને પછી મહારાજે આજ્ઞા કરી, ચાલો આજનો રાસોત્સવ પૂરો, બધા જઈને આરામ કરો, કાલે સવારે પછી રંગોત્સવ કરીશું. અને પછી બધા યોગ નિંદ્રામાં ગરકાવ થઈ ગયા હો. બીજે દિવસે સવારે ધૂળેટીનો દિવસ છે, બધાને આજ્ઞા કરી કે ચાલો કલર બનાવવાનો છે. અને દેશ વિદેશથી બધેથી પિચકારીઓ આવી ગઈ હતી હો. ગાડા ભરાય ભરાય ને અબીલ ગુલાલના ગાડાઓ આવી ગયા હતા, રંગના મોટા મોટા કુંડો બનાવ્યા હતા. અને એની અંદર બ્રહ્માનંદ સ્વામી, આત્માનંદ સ્વામી બધાયના 2 વિભાગ કરેલા. નિત્યાનંદ સ્વામીનો એક વિભાગ નોખો, એમ 2 વિભાગ કરી અને સંતોની વહેંચણી કરી દીધી. કલરો બધા તૈયાર થયા. અને આ બાજુ મહારાજે પહેલાં કીધું, બધાય ભક્તો બેસી જાઓ. સંતોને ભક્તો બેસી ગયા એટલે મહારાજે જોડી બનાવી હો. જોડી બનાવી અને એના અબીલ ગુલાલ ભરી અને પોતે જોડી ખંભે નાખી હો. પહેલાંના જમાનામાં જોડીઓ હતી ને, મોટો તરપાર જેવું હોય તો એના 4 ખૂણા બાંધી લે એટલે જોડી થઈ જાય. સંતો પણ કંઈ અનાજ માગવા માટે નીકળતા ત્યારે જોડી લઈને નીકળતા. એવી જોડી મોટી ફાટ જેવું કરી અને મહારાજે ખંભે ધારણ કરી, મુઠ્ઠી ભરીને બધા ભક્તોને બેસાડ્યા હતા. એની ઉપર ધીરે ધીરે રંગ ઉડાડતા ઉડાડતા નીકળ્યા અને બધો રંગ ઉડાડ્યો. પછી મહારાજ કે ચાલો 2 વિભાજિત થઈ જાઓ, 2 વિભાગમાં. અને બધા 2 વિભાગમાં થઈ ગયા. અને પહેલાં તો મહારાજે પિચકારી લઈ બધા ઉપર રંગ ઉડાડ્યો. અને ત્યાર પછી બધાએ સામે સામે મૈડા અબીલ ગુલાલ રંગ ઉડાડવા હો. અને એ અદ્ભુત આ ઉત્સવ થયો. બધાને મહારાજે ખૂબ સુખ આપ્યું છે. બધાના વસ્ત્રો કલરે કલરના થઈ ગયા હો. અને વાલા ભક્તજનો,
એ રંગોત્સવ જે મહારાજ રમેલા અને એ જે સફેદ વસ્ત્ર જીણાબાઈએ મહારાજને માટે કરાવ્યા હતા, એ પ્રસાદીના વસ્ત્ર આજે પણ અહીંયા આપણી પ્રસાદીની વસ્તુ બધી સંચવાયેલી છે ને, એમાં એ વસ્ત્ર છે. આજે પણ બધાને દર્શન આપે છે. એ વસ્ત્ર પહેરીને આજથી 200 વર્ષ પહેલાં મહારાજે રંગોત્સવ એ પંચાળાની ભૂમિ ઉપર કર્યો હતો. ધામધૂમથી રંગોત્સવ પૂરો થયો અને બધાઈને સાથે લઈ મહારાજ સાબડી નદીની અંદર સ્નાન કરવા માટે પધાર્યા અને બધાએ ખૂબ મહારાજની સ્મૃતિએ સહિત ત્યાં સ્નાન કર્યું છે. સ્નાન કરી લીધા પછી મહારાજ કે આમાં તો અનેક ભક્તો પધાર્યા અને એ બધાય ભક્તો, ગામના તમામ ભક્તોએ પણ આમાં ખૂબ સેવા કરી છે. મુખ્યત્વે પંચાળા ગામની આસપાસમાં અને પંચાળા ગામમાં રબારી સમાજ જાજો, ભરવાડ સમાજ જાજો, આહિર સમાજના લોકો પણ ખૂબ. એટલે આ બધાય સમાજના લોકોએ મહારાજની સાથે લઈ અને આ ઉત્સવની અંદર ખૂબ સેવા કરી હતી. કારણ કે આવડો મોટો ઉત્સવ કરવાનો હોય તો શરીરથી સેવા કર્યા વગર કાંઈ ઉત્સવ થાય નહીં. એટલે સેજે સેજે બધી જગ્યાઓ સફાઈ કરવી પડે, ભગવાનના ભક્તોને રહેવા માટે તંબુઓ તાણવા પડે. આજે પણ તમે જુઓ વડતાલની અંદર દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ થાય છે, રોજને માટે વિડીયો આવે છે અને આપણે દર્શન કરીએ છીએ. કેટલા હજારો ભક્તો સેવાઓ કરે છે, તનતોડ મહેનત કરશે, ત્યારે એ ઉત્સવનો આનંદ આપણે બધા લઈ શકીશું. એટલે આજે પણ કેટલા બધા ભક્તોએ આમાં ખૂબ સેવા કરી, રસોડામાં સેવા કરી, રસોઈ રાંધવી, એને બધાને તૈયાર કરી, ભગવાનના ભક્તો બધા જમવા બેસે ત્યાં સુધી લઈ આવવી, ત્યાંથી બધાને પીરસવું, પછી બધાના પતરાવડા ઉપાડવા, એને ઠેકાણે કરવું, વાળવું, ચોડવું, અનેક પ્રકારની બધી વ્યવસ્થાઓ કરવાની હોય. મહારાજ રાજી થયા. મહારાજ કે ભક્તોએ ખૂબ સેવા કરી છે તો આપણે બધાને જમાડવા છે. એટલે મહારાજે બધાએ મુખ્યત્વે આગેવાનો હતા એ બધાને બોલાવીને કીધું કે અમારે ગામને ધુવાડાબંધ જમાડવું છે, તો શું રસોઈ રાખવી? એટલે કોઈ બધા હતા એણે કીધું કે સેલણ કરો ને મહારાજ, તો એ અમને બધાને ભાવે બહુ, તો બધાએ રાજી બહુ થાય. તો મહારાજ કે એ સેલણ વળી શું? એવું તો અમે કોઈ દી જોયું નથી. એટલે બીજા બેઠા હતા એણે કીધું મહારાજ એમાં ભાત રાંધવાના હોય, ઢીલો ગોળ આપવાનો અને એમાં ઘી પીરસી દેવાનું, એને સેલણ કહેવાય. મહારાજ કે વારે વાહ, આ રસોઈ તો સારી. તો કે કેમ? તો કે આ રસોઈમાં તો કોઈ રસોઈયા બોલાવવા ના પડે અને સેજે સેજે રંધાઈ જાય, બહુ સહેલું પડે. મહારાજ કે કાંઈ વાંધો નહીં, આપણે એવી રસોઈ રાખીએ. અને આ બાજુ બધાય તૈયાર થયા છે. સુંદર મજાના ભાત એ બાફીને તૈયાર કરવામાં આવ્યા છે. અને પંક્તિઓ થવા લાગી. બપોરનો સમય થયો, પંક્તિની અંદર પહેલાં ભાત પીરસાઈ ગયા અને પછી ઢીલો ગોળ પીરસાણો. અને આ બાજુ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિ કે મારે પણ બધાય ભક્તોએ સેવા કરી છે તો મારે હાથે મારે બધાને પીરસીને જમાડવા છે. ભાઈ તમે જુઓ તો ખરા કેવા ઉદાર છે મહારાજ. સંતોને જમાડતા હોય એ વાત તો સાંભળી, પણ ભગવાનના ભક્તને સ્વયં ઈષ્ટદેવ પોતે પંગતની અંદર પીરસવા નીકળે. જેને કોઈ વાતની ખામી છે? અનંત બ્રહ્માંડો જેમના ઈશારે ચાલે એવી મોટી મોટાઈ હોવા છતાં પણ નાના નાના ભક્તોને પોતે સ્વયં પીરસવા નીકળ્યા છે. હાથમાં ઘીના મોટા મોટા બાઉલ છે અને બધાય તાંસળીઓ લઈને જમવા બેઠા. બધાયની તાંસળીઓમાં મહારાજ ઘીની ધાર કરતા જાય અને પીરસતા જાય છે. મહારાજે ખૂબ ભાવ પ્રેમપૂર્વક બધાને સેલણ જમાડ્યું. મહારાજ કે હવે કોઈ બાકી રહી ગયા નથી ને? તો બધાય કે ના ના મહારાજ, કોઈ બાકી રહ્યું નથી. મહારાજ કે આપણે સાબડી નદીએ નાવા ગયા હતા, તેઓ સામે કાંઠે ઘણા લોકો હતા, એ બધા આવી ગયા. મહારાજ કે અરે મહારાજ, એ તો આવ્યા નથી. એ તો બધા દેવી પૂજક લોકો હિંસા કરીને પેટ ભરનારા, એ કોઈ આવ્યા નથી, આપણે કોઈ કીધું પણ નથી.
મહારાજ કે ધુવાડા બંધ ગામ હોય તો કોઈ બાકી રહેવો જોઈએ નહીં, માટે જાઓ એમને પણ બોલાવી લાવો. મહારાજના કહેવા પ્રમાણે એક ભગત ગયા અને બિચારા ગરીબ માણસો રોજની રોજ મજૂરી કરીને પેટ ભરનારા હો, અને એ આવ્યા. એને મહારાજે પંક્તિ કરીને બેસાડ્યા અને પોતાને હાથે ભાત ગોળ ને ઘી પીરસીને જમાડ્યા હો. અને જમતા જાય અને મનમાં રાજી થતા જાય ને બોલતા જાય, આ હા હા હા, એ જીવન મુક્તા સ્વામિનારાયણ, તમે તો બહુ દયા કરી, બહુ દયા કરી હો. આવું જમણવાર તો અમે ક્યારેય જઈમાં નથી. બહુ રાજી થયા. ત્યાં સુરા બાપુથી રહેવાયું નહીં. સુરા બાપુ કે બોલકા એ બોલકુડા, જેમ બોલસ ને એમ યાદ રાખજે કે આ ભગવાન એમણે મને જમાડ્યા હતા, પોતાને હાથે ઘી ગોળ ને ચોખા પીરસીને જમાડ્યા હતા. એટલું યાદ રાખીશ ને તો તારું કામ થઈ જાય હો. અને એ પ્રમાણે ઓલો કે ના ના બાપુ, હું યાદ રાખીશ. વૃદ્ધ અવસ્થા હતી. ઘરે ગયા અને એમ કહેવાય કે 2-4 વર્ષ થયા ને ત્યાં એમનો અંત સમય આવ્યો છે હો. વાલા ભક્તજનો, આપણા શાસ્ત્રો સાક્ષી પૂરે કે જ્યારે એ ગરીબ માણસનો અંતકાળ આવ્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન સ્વયં પોતે હો, એ માણકી ઘોડી વિમાન લઈ અને તેડવા આવ્યા. વિમાનમાં એ જીવાત્માના દેહને પધરાવ્યો, જીવને પધરાવ્યો અને કહ્યું છે કે તમે અમને યાદ રાખ્યા છે. કારણ કે બન્યું તું એવું કે એનો જ્યારે અંત સમય હતો ને ત્યારે ઘરના લોકો હતા એ હરખું જમવા પણ આપતા નહીં હો. ક્યાંક મળે, ક્યારેક ન પણ મળે, અને જેથી મળે ત્યાંથી હરખું નહીં ને ત્યારે યાદ કરી રાખતા કે ઓહો સ્વામિનારાયણ ભગવાન એક વખત અમારા ગામમાં આવ્યા હતા, ગામ ધુવાડાબંધ કર્યું હતું અને એમણે મને એમના હાથે જમાડ્યા હતા. એમ કરીને મહારાજની મૂર્તિ સંભાળે રાખે. અને આવી રીતે સંભાળતા અંત સમય આવ્યો ને ત્યારે ભગવાન સ્વયં પોતે એને પોતાના ધામમાં તેડી ગયા છે. લ્યો, કેવડી મોટી વાત છે ને. આવા ભગવાન દયાળુ હતા હો. એક વખત જો ભગવાનના ભક્તને અર્થે કોઈ પણ વસ્તુ કામ આવી જાય, ભગવાનના સાધુને અર્થે કોઈ પણ વસ્તુ કામ આવી જાય તો ભગવાન શ્રી હરિ એને અચૂક ને અચૂક પોતાના ધામમાં તેડી જતા. રઘુવીરજી મહારાજની મોટી ઉંમર થઈ તો એક ભગતે રઘુવીરજી મહારાજને લાકડી ભેટમાં આપી હતી. અને મહારાજ જ્યારે એ ભગતે રઘુવીરજી મહારાજને લાકડી ભેટ આપીને ભગતનો જ્યારે અંત સમય આવ્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન સ્વયં એ જ લાકડી લઈ અને પોતાના ધામમાં તેડવા માટે આવ્યા હતા કે તમે અમારા દીકરા રઘુવીરજી મહારાજને લાકડી આપી તો એ પ્રતાપે કરીને અમે તમને ધામમાં તેડી જઈએ છીએ. લ્યો, આવા દયાળુ ભગવાન છે હો. અને વાલા ભક્તજનો, આપણને તો એ ભગવાનની ઓળખાણ પણ થઈ છે. રોજને માટે એ જ સ્વામિનારાયણ ભગવાન આ મંદિરની અંદર પ્રત્યક્ષ બિરાજમાન છે. જેમની હૈયાતીમાં આજે આપણે બેસીને કથા સાંભળીએ છીએ, રોજ આરતીના દર્શન કરીએ છીએ, 3 ટાઈમ ભગવાન દર્શન આપે છે. એવા હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, રણછોડ ત્રિકમ રાયજી, સિદ્ધેશ્વર મહાદેવ જે મંદિરની અંદર બિરાજમાન છે એ દેવને સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતાના હસ્તે બાથમાં ઘાલીને આપણને કેવળ આપણા સંકલ્પ પૂરા કરવા માટે પધરાવ્યા છે, આપણને સુખ આપવા માટે પધરાવ્યા છે. અને જો રોજને માટે એમણે સંભાળીને જીવન જીવીશું, એમને હૃદયમાં રાખીને જીવન જીવીશું, કેન્દ્ર સ્થાને અને મુખ્ય સ્થાને એ રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રણછોડ ત્રિકમ રાયજી, સિદ્ધેશ્વર મહાદેવને રાખીશું તો એમાં ભગવાનનો બહુ મોટો રાજીપો થશે. જેમ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર રહીને વિચરણ કરતા હોય અને જેમ સુખ આપતા હોય ને એમ આપણને સુખ આપે છે, પણ એ પ્રત્યક્ષ હોય એમ આ પ્રત્યક્ષ સમજાય તો કામ થઈ જાય. એમ માનીને જો આપણે ભગવાનની ઉપાસના કરીશું, ભગવાનનું ભજન કરીશું અને પ્રતિદિન મંદિરે આવીને દર્શન કરીશું, આરતી સ્તુતિ સેવાનો લાભ લઈશું તો કામ થઈ જશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.